ગીતાની વાત છે. પ્રભુએ ઘણા બધા યોગ ભક્ત અને બ્રહ્મના મિલનના યોગ ઘણા બધા કીધા. એમાંનો એક છે કર્મયોગ. કર્મયોગના સિદ્ધાંત પ્રમાણે પ્રભુનું એવું કહેવું હતું કે દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. કોઈ કર્મ ફળ આપ્યા વગર છટકતું નથી. દેટ ઇઝ નોટ પોસિબલ. હું બી કર્મ બંધનમાં ફસાયેલો છું. હું નથી, પણ એના નિયમનું ફોલો કરવું પડે છે. સો એના માટે કર્મયોગી બનવું પડે. અને આ જોઈને અર્જુને સવાલ કર્યો તો કે કર્મ બંધનમાંથી મુક્તિ કેમ નહીં પામવી? તમે તમે કહો છો કે શ્વાસ લેવાથી કર્મ જનરેટ થાય છે, આંખના પલકારાથી કર્મ જનરેટ થાય છે, જમવાથી, ઊંઘવાથી, ખાવા પીવા જે બી કરવાથી કર્મ જનરેટ થાય છે, તેનું ફળ મળવાનું છે. કોઈ અકર્મિત કોઈ છે જ નહીં. કંઈકનું કંઈક કામ કરે છે. વિચારો બી કર્મ છે, બીજું બધું બી કર્મ છે. તો પ્રભુએ કીધું કર્મ તો થવાના, પણ એનું એક સોલ્યુશન છે કર્મયોગ. કર્મયોગ પ્રમાણે એવું કહેવામાં આવે છે, પ્રભુ એક શ્લોક કીધો એ દરમિયાન કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તથો યુદ્ધા યુજસ્વ નૈવમ પાપ મવાપ્સ્યસી. કર્મ જ્યારે જનરેટ થાય ત્યારે ખરાબ કે સારા દરેકનું ફળ જનરેટ થાય છે. એટલે પ્રભુ એમ કહે છે કર્મ બંધનમાંથી છૂટવું હોય તો સુખ હોય કે દુઃખ હોય, લાભ હોય કે હાનિ હોય, જય હોય દેટ મીન વિજય વિક્ટરી હોય કે પરાજય હોય, દરેકમાં તમારે સમભાવે રહેવું. સમભાવે રહેવું એ વસ્તુ અર્જુનને પહેલાં બી સમજાવી કે તું શોકાતું થયો આ યુદ્ધમાં તો સમભાવે રહેવું. તું ખાલી કર્મ કરું છું એમ વિચારીને કર્મ કર તો એ થશે કર્મયોગ. એ વિચારીને જ અર્જુને કર્મ કર્યું છે. એટલે એનું કર્મ બંધન થતું નથી, એટલે એનું કોઈ ફળ મળતું નથી. એ જ કર્મયોગ.